ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે. ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થતી હોય છે. ખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરના 8 ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. ડેરીમાં તેમજ મીઠાઈની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી જ કરવામાં આવે છે. ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લીધા હતા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આજે શહેરના અલગ અલગ સ્થળેથી માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. સામાન્ય રીતે 14 દિવસમાં માવાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવી જાય છે. છતાં અમે આગ્રહ કર્યો છે કે 14 દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવે, જેથી કરીને જે પણ સેમ્પલમાં ભેળસેળ જણાય તેની સામે કાર્યવાહી કરી શકાય. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.